कृष्ण परमात्मा रेत रुक्मणी ने परणी ने आव्या छे। सौनी अलग भवन आप्या छे। भगवान कृष्ण परमात्मा रुक्मणी ने लईने रुक्मणी भवन में पधार्या छे। आज रुक्मणी भगवान ने कहे छे कि प्रभु एक दासी ने तमारा चरणों में स्थान आप्युं, तो प्रभु तमे मारो संदेशो सांभळी ने मारी सहाय करी। शिशुपाल छे ए एक शिकारी छे, हूँ एक हरणी हती। हरणी शिकारना फंदामां फसाई गई हती। परमात्मा तमे मने छोड़ावी। प्रभु तमारो लाभ लाख लाख कार छे। तमे प्रभु हूँ तमने नमस्कार करूं छूं। रुक्मणी भगवान ने वारंवार नमस्कार करे छे। आ बाजू રાજસભામાં ભગવાન જાય છે રોજે અને એક દિવસનો એક પ્રસંગ બન્યો છે। સુખદેવજી મહારાજ કહે છે લક્ષ્મણીના લગ્ન કર્યા ને પછી કૃષ્ણ જાંબુવતી સત્યભામાને પરણ્યા હતા। અરે રાજા પરીક્ષિત મહારાજ કહે છે કે મહારાજ મને જાંબુવતીની અને સત્યભામાના લગ્નની કથા કહો, મારે સાંભળવા હું વિનંતી કરું છું। અરે સુખદેવજી મહારાજ કહે છે રાજન द्वारिका में सत्राजित नामी यादव हतो, ते सूर्यनो उपासक हतो। तेना पर भगवान सूर्यनारायण प्रसन्न थया हता अने तेने एक मणि आप्यो तो। ए दररोज मणि 8 बार सोनु एटले के 80 मण सुवर्ण आपतो तो। अने ई सुवर्णनो तेथी सत्राजित महान ऐश्वर्यशाળી बनी गयो तो। ए महान धनवान गणातो। कृष्ण ने लागू के आओ राज मणि जो राज खजाना में होय ने तो एनो सदुपयोग थाय। खाली कृष्ण आटलू ज कहीशुं। सत्राजित पासे एमणे मागणी पण नहोती करी, पण मोटा भाई दाऊजी बहु उतावळा हता। एमणे सत्राजित ने कह्युं, सत्राजित एक तू सामान्य जादव छे, कृष्ण तो द्वारिकाना राजा छे, तो आ मणि छे ने राज खजाना में शोभे એટલે આ રાજ ખજાના માટે તું આ મણી આપી દે। સત્રાજીત ના કહે છે। તબ પરમાત્મા કૃષ્ણ પ્રભુ દાઉજીને કહે છે મોટા ભાઈ પ્રેમથી આપેલું આપણે તો સ્વીકારીએ છીએ। આપણે ઘણા વર્ષ સુધી ચોરીને માગીને ખાધું, હવે તો આપણે લોકોને આપવું છે। જે આપણને ભાવથી પ્રેમથી આપે ને એને આપણે આપવું છે। હવે ચોરી નથી કરવી, હવે તો આપણે રાજા થયા, હવે આપણે ડાયું થવું જોઈએ ને। આપણે પરણા ગ્રસ્તાશ્રમ થયો, કાલે આપણા છોકરા ઉપર આપણા સંસ્કાર આવવા પડે। અત્યાર સુધી તો માખણ ચોરીને ખાધું તું, હજી બધા ચોર જ કે છે, માખણ ચોર કે છે। પરમાત્મા બલરામ ભૈયાને સમજાવે છે અને એક દિવસ સત્રાજીતનો ભાઈ નાનો પ્રસન્ન મુગિયારમમાં ગયો ત્યારે એ મણીને ગળામાં પહેરીને ગયો। ફરતો ફરતો જંગલમાં નીકળી ગયો અને એક દિવસ એક વાઘે એને ફાડી ખાધો સિંહે। અને એ મણી ત્યાં સિંહ પાસે આવ્યો એટલે જાંબુવાન નામનો જે રીછ હતો એ જાંબુવાનને ને સિંહને યુદ્ધ કર્યું અને જાંબુવાને એ મણી લઈ લીધો અને પોતાની પુત્રી જાંબુવંતીને રામવા માટે આપ્યો। एक मोटी लांबी गुफा में जांबुवान घणा समयथी रहतो तो एनी पुत्री हती। आ बाजू सत्राजित ने कृष्ण पर शंका गई। पोतानो भय प्रसन्न मुगलिया रमवा गयो छे, हजी पाछो आव्यो नथी। भगवाननी उपर आ चढ़्યું છે જો। અને આજે ભગવાન કૃષ્ણ પરમાત્માના સ્થાનમાં 8મો રાવ છે એટલે ભગવાનની ઉપર ખોટું આળાયું કે મારા ભાઈ પ્રસન્નને કૃષ્ણએ મારી નાખ્યો અને મણી લઈ ગયા। દાઉજીએ કહ્યું અરે કૃષ્ણ, અરે તારી ઉપર આળ આવ્યું છે સાચું કે પ્રસન્ન? અરે મોટા ભાઈ મેં તમને કહ્યું નહોતું, હવે ચોરી નથી કરવી, ખોટું નથી બોલવું, આપણે તો રાજા થયા। કૃષ્ણ પરમાત્મા કે મારી ઉપર આળ ચડ્યું છે, હું સત્ય આ મણી લાવીને જ રહીશ। ભગવાન એકલા નીકળ્યા છે, કોઈને સાથે લીધા નથી, સૈન્ય પણ સાથે નથી। भगवान चालता चालता मणिनी शोध में निकळ्या छे। जंगल में रस्तो काढता काढता प्रसन्न पगला देखता देखता थोड़ी वार थई प्रसन्नना पगला दृश्य थई गेला देखाया। त्या एक सिंह
હાડપિંજર જોયું એટલે એમને ખ્યાલ આવ્યો સિંહના પંજા પડ્યા છે, એટલે પ્રસન્નને સિંહે મારી ખાધો હશે. થોડે દૂર ગયા ત્યાં એક ગુફા આગળ જોયું તો એક રીંછના અને સિંહના પંજા દેખાયા. પ્રભુ સમજી ગયા કે જાંબુવાન પેલા સિંહ અને આ રીંછ બેની લડાઈમાં બંનેને ભક્ષણ માટે થઈને આ પ્રસન્નને મારી નાખ્યો છે. કૃષ્ણને જાંબુવાનને 28 દિવસ શુદ્ધ ચાલ્યું હતું. કૃષ્ણના હાથે માર કરી જાંબુવાનનો પરાજય થયો, પણ જાંબુવાને પરાજય સ્વીકાર્યો નથી. જાંબુવાન કહે છે કે હું પરાજય કોનો સ્વીકારું કે મારા પરમાત્મા રામજી હોય ને તો એ જ મને પરાજય કરી શકે. પરમાત્મા કૃષ્ણ પરમાત્મા કહે છે હું જ રામજી છું. નહીં, પ્રભુ મારા રામજીના દર્શન થાય તો જ જાંબુવાન પરાજય સ્વીકારે. ભગવાને પોતાનું સ્વરૂપ બદલી રામનું સ્વરૂપ થયું છે. ધનુષ પ્રગટાવેલું છે. ચત્રભુજ સ્વરૂપે ભગવાન ધ્યાન મુદ્રામાં ઉભા છે. જાંબુવાન ભગવાનને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. જાંબુવાન કહે છે પ્રભુ રામાવતારમાં મેં તમને સહાય કરાવી હતી અને આપણે સાથે લઈને લડેતા. આજે યુદ્ધમાં તમે મને હરાયો. પણ જાંબુવાન કહે છે પ્રભુ મારા સ્વામીને હાર્યો ને મારા સ્વામીને હાથે હાર્યો એટલે મને આનંદ છે. જાંબુવાન સમજી ગયા કે સાક્ષાત કૃષ્ણ રામ છે. એમણે મણી આપ્યો, સાથે સાથે પોતાની પુત્રી જાંબુવંતીને આપી છે. કૃષ્ણ પરણીને આવ્યા છે. દ્વારકા આવ્યા સૌના દેખતા તેમણે મણી સત્રાજીતને આપ્યો. પોતે કૃષ્ણ ઉંમર ઉપર વિદ્યા ચડાયું છે. તેથી સત્રાજીત શરમાયો. દાવ ભૈયા સત્રાજીતને કહે છે સત્રાજીત તારી પાસે મણી હતો અને તે તારો ભાઈને તો સિંહે ફાડી કાઢો. તારો ભાઈ લઈને મૃગિયા રમવા ગયો હતો અને તે મારા ભાઈ કૃષ્ણ પર ખોટું હાળ ચડાવ્યું છે. એટલે હવે હું તને મારા મુસળથી મારી નાખીશ. ભગવાન સમજાવે છે એ આપણો ભાઈ છે, યાદવ છે, એટલે એને મેં તમને મારું આ ઉતારી દીધું છે. ભગવાનને માથે હાળ ચડતું ઉતરી ગયું. કૃષ્ણને પોતાના સ્નેહથી બનાવી લીધા. માટે સત્રાજીત કહે છે મહારાજ મારી સુંદર કન્યા સત્યભામા અને આ મણી બે તમને દાયજામાં આપું છું. મારી પુત્રીને તમે પાણી ગ્રહણ કરો. સમતક મણી તેમને ભેટ આપ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વીકાર કર્યો. મણી તો સત્રાજીતને પાછો આપ્યો. પ્રભુ કહે છે કે હે સત્રાજીત આ તારો મણી તું તારી પાસે રાખ અને મારે સત્યભામાને હું સ્વીકાર કરું છું.